ડુમસ વિસ્તારમાં જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરી ઝઘડો કરનાર ઇસમો સામે ડુમસ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ગત 23 મેના રોજ કુવાડા 3 રસ્તાથી એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર 4વ્હીલર ગાડીઓ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક ઇસમો વચ્ચે ઝઘડો થયો હતો। જાહેર માર્ગ ઉપર થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ઘટનાને ગંભીરતાથી લઈ ડુમસ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી। વાયરલ વિડીયોના આધારે પોલીસે વસીમ શેખ, અશરફ શેખ અને ઉમેશ પટેલ નામના 3 ઇસમોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। સાથે જ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।